ચાલો ખેડૂત મિત્રો, એક અગત્યની વાત કરવા જઈ રહ્યો છું. આજે અલ્ગોરિધમનો જમાનો છે. કોઈ પણ વસ્તુ જેટલી વધારે સર્ચ થાય એટલી વધારે ઉપર આવે, અથવા તો પ્રોફેશનલ હોય તો એને બૂસ્ટ કરવાનો ઓપ્શન આવે. એમાં પૈસા ખર્ચીને બૂસ્ટ થાય એવું તો આપણે કરી ન શકીએ સેવાના કામમાં. જાહેરાતનો તો પૈસા ખર્ચી ન શકાય. તો મારી માહિતી તમારા માધ્યમ દ્વારા વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચી શકે એટલા માટે થોડોક તમારી પાસે સહકાર માગું છું. તમે ગૂગલ વાપરતા હો કે ક્રોમ વાપરતા હો, ત્યાં ઉપર સર્ચનું ઓપ્શન આવે. ત્યાં જઈને લખો કે રમણીકભાઈ કોટડિયા વિશે માહિતી આપો. એકવાર ગુજરાતીમાં લખજો, બીજી વાર ઇંગ્લિશમાં લખજો. ગીવ મી ઇન્ફોર્મેશન ઓફ અથવા એબાઉટ રમણીકભાઈ કોટડિયા. ગીવ મી ઇન્ફોર્મેશન ઓફ રમણીકભાઈ કોટડિયા અથવા તો ગીવ મી ઇન્ફોર્મેશન એબાઉટ રમણીકભાઈ કોટડિયા. આવું કશું ગમે તે ઇંગ્લિશ અને ગુજરાતીમાં વારાફરતી લખજો એટલે સર્ચ થશે. એવી જ રીતે તમે વોટ્સએપ વાપરો છો, એમાં મેટા એઆઈ આવે એટલે ઉપર જ્યાં આસ્ક આછું લખેલું હોય ને ત્યાં જઈને લખજો રમણીકભાઈ કોટડિયા વિશે માહિતી આપો. એકવાર ગુજરાતીમાં લખજો. બીજી વાર જે છે ગીવ મી ઇન્ફોર્મેશન ઓફ અથવા એબાઉટ રમણીકભાઈ કોટડિયા. આ રીતે લખશો ને એટલે અલ્ગોરિધમ દ્વારા એ વિગત ઉપર આવશે. તો બીજા ખેડૂતોને મારા વિડીયો જોવા હોય કે મારી માહિતી જોઈતી હોય અથવા તેમને મારા સુધી પહોંચવું હોય તો એનો રસ્તો આસાન થઈ જશે. આમાં તમારે કોઈ પૈસા ખર્ચવાના નથી, કોઈ સમય જાજો બગાડવાનો નથી. તમે પણ એક સેવાનું કામ બીજા ખેડૂતોને મદદ આપવાનું કરી શકો છો અલ્ગોરિધમના માધ્યમની મદદથી. ન સમજાયું તો ફરી એકવાર રિપીટ કરું છું. તમે ગૂગલ ખોલો અથવા તો ક્રોમ ખોલો, જ્યાં ઉપર સર્ચ આપેલું હોય ને બિલોરી કાચવાળું, ત્યાં જઈને લખો રમણીકભાઈ કોટડિયા વિશે માહિતી આપો. એકવાર ઇંગ્લિશમાં ગુજરાતીમાં લખજો, પછી બીજી વાર લખજો. જેવું આવડે એવું લખજો. વાક્ય રચના ફરી જાય તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, એ ગૂગલ સમજી જશે. ગીવ મી ઇન્ફોર્મેશન એબાઉટ રમણીકભાઈ કોટડિયા અથવા તો જેવું આવડે એવું ઇંગ્લિશમાં લખી નાખો રમણીકભાઈ કોટડિયા વિશે માહિતી આપો ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં લખો. એવી જ રીતે વોટ્સએપમાં જજો. વોટ્સએપમાં મેટા એઆઈ છે. કાંઈ ન ખબર પડે ને તો ઉપર પહેલી લીટી હોય ને જ્યાં આછું લખેલું હોય આસ્ક, એ આસ્ક લખેલું છે ને ત્યાં લખજો રમણીકભાઈ કોટડિયા વિશે માહિતી આપો ગુજરાતીમાં લખજો. અને બીજી વાર ઇંગ્લિશમાં લખજો કે ગીવ ઇન્ફોર્મેશન એબાઉટ રમણીકભાઈ કોટડિયા અથવા તો જેવું આવડે એવું ઇંગ્લિશમાં લખી નાખો. અને પછી ત્યાં એએસ કે આસ્ક લખેલું છે દબાવજો તો સર્ચ થશે. તમે જેટલું વધારે વખત આવી રીતે કરશો એટલે કે અલગ અલગ વ્યક્તિઓ એટલી આ માહિતી ઉપર આવશે અને એના કારણે બીજા ખેડૂતો સુધી કે જો આ ખેડૂતોને મારા સુધી પહોંચવાનો રસ્તો આસાન થઈ જશે. તો આશા રાખું છું કે તમારે આમાં ક્યાંય ખર્ચો નથી. તો સેવાના એક કામને સમજી અને તમે આ રીતે અન્ય ખેડૂતોને અને મને મારા માધ્યમ દ્વારા થઈને મદદરૂપ થઈ શકશો. તો ફરીને ન સમજાવ્યું તો હજી એકવાર કહું, ગૂગલમાં જઈને લખવાનું છે રમણીકભાઈ કોટડિયા વિશે માહિતી આપો ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં લખવાનું છે ગીવ મી ઇન્ફોર્મેશન એબાઉટ રમણીકભાઈ કોટડિયા. એવી જ રીતે તમે જે વોટ્સએપ વાપરો છો એમાં ઉપર આછું લખેલું છે આસ્ક, ત્યાં જઈને લખવાનું છે રમણીકભાઈ કોટડિયા વિશે માહિતી આપો ગુજરાતીમાં અને પછી એકવાર લખજો ઇંગ્લિશમાં ગીવ ઇન્ફોર્મેશન એબાઉટ રમણીકભાઈ કોટડિયા. એટલે ત્યાં બાજુમાં આસ્ક લખી દબાવશો એટલે વિગત આવશે અને આ રીતે માહિતી ઉપર જશે. તો બીજા ખેડૂતો સુધી મારી માહિતી આપના માધ્યમ દ્વારા પહોંચી શકશે. એનો યશ એ આપને મળશે.